નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આરતી વિના પૂજા અધૂરી રહે છે। શું તમને ખબર છે આરતીના સામાન્ય નિયમો? મિત્રો, પુરાણોમાં આરતીના મહિમાને ગૌરવ આપતા કહેવામાં આવ્યું છે કે જો કોઈને મંત્ર વગેરેની ખબર ના હોય તો તે ભક્તિથી પૂજા વિધિ બાદ આરતી કરી પૂર્ણ ફળ મેળવી શકે છે। મિત્રો, સનાતન પરંપરા ભગવાનની આરતીનું ખૂબ જ મહત્વ છે। પૂજા કર્યા બાદ આરતી કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। આરતી કર્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે। ધાર્મિક શાસ્ત્રોમાં આરતીના દીવાની જ્યોતને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। સ્કંદ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ પોતે કહ્યું છે કે જો કોઈ ભક્ત મારો મંત્ર જાપ કરી અને આદર સાથે આરતી કરે છે તો ક્રિયાહીન પૂજા ફળ સફળ બને છે। આરતી કરવાના કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે। મોટાભાગના લોકો આ નિયમો વિશે જાણતા જ નથી અને તેના કારણે યોગ્ય ફળ પણ મળતું નથી। ઘણીવાર વ્યક્તિના દોષના ભાગીદાર પણ બને છે। કોઈ પણ મંદિર કે ઘરમાં આરતી સમયે આપનું મન ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે। આરતી પણ ઈશ્વરના ઉપાસનાની એક રીત છે જે કરવાથી પૂજા અર્ચનાનું ફળ પૂર્ણ રીતે પ્રાપ્ત થાય છે અને ભગવાનની કૃપા ભક્તો પર વરસે છે। પુરાણોમાં આરતીના મહિમાને ગૌરવ આપતા કહેવામાં આવ્યું છે કે જો કોઈને મંત્ર વગેરેની ખબર ના હોય તો ભક્તિથી પૂજા વિધિ બાદ આરતી કરી પૂર્ણ ફળ મેળવી શકે છે। ચાલો આપણે પૂજા પાઠ બાદ કરવામાં આવતી આરતીના મહત્વ અને પદ્ધતિ વિશે જાણીએ। લોકો ભગવાનની પૂજા કર્યા બાદ પોતાના ઘરે આરતી સામાન્ય રીતે સવારે અને સાંજે કરતા હોય છે। આરતી ઘરના મંદિરમાં દિવસમાં 1 થી 5 વખત કરી શકાય છે। પૂજામાં આરતી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી દીવામાં વાટ કે કપૂરની સંખ્યા 1, 5 કે 7 રાખવી, એટલે કે એકી રકમમાં રાખવી જોઈએ। આરતી કરતી વખતે પ્રથમ અધ્યાયના ચરણ તરફ 4 વખત ઉતારો, ત્યારબાદ 2 વખત નાભી તરફ અને અંતે 1 વાર મુખ તરફ આરતી ઉતારવી જોઈએ। આમ કુલ 7 વખત આરતી ઉતારો। આરતીને આ જ ક્રમમાં ફેરવવી જોઈએ। આરતી કર્યા બાદ તેના પર જળથી પ્રદક્ષિણા ફેરવો અને ત્યારબાદ તે જ જળનો પ્રસાદ સ્વરૂપે બધા લોકોને પર છંટકાવ કરો। આરતી હંમેશા ઊંચા સ્વરે અને એક જ તાલ અને લયમાં બોલવી જોઈએ। આમ કરવાથી પૂજાના સ્થાનનું વાતાવરણ ભક્તિમય બને છે જે મનને શાંતિ આપે છે। આરતી કરવાના સમયે શક્ય હોય ત્યાં સુધી ઊભા રહીને આરતી કરો, પરંતુ જો કોઈ કારણસર ન થઈ શકે તો બેસીને પણ આરતી કરી શકાય છે। આરતી કર્યા બાદ હાથથી તેને આદરપૂર્વક લેવી જોઈએ। ભગવાનની શક્તિ આરતીના દીવાની જ્યોતમાં સમાઈ જાય છે જે ભક્તો તેમને માથા પર ચડાવે છે। આરતી કરવાથી પૂજામાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય કે ક્ષતિ રહી ગઈ હોય તો તે માફ કરવામાં આવે છે અને પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે। ભગવાનની આરતી જ્યારે વિશેષ પૂજા કે કોઈ પ્રસંગે કરવાની હોય તો આરતી માટે થાળી કે પાત્રને ફૂલોથી શણગાર કરવું જોઈએ। આરતી માટે ચાંદી, પિત્તળ કે તાંબાની પ્લેટનો ઉપયોગ કરો છો તો તે વધારે સારું છે। તેમાં કંકુ, પુષ્પ, ચંદન, કપૂર વગેરે પણ રાખો। ત્યારબાદ તે પાત્રમાં પિત્તળ, ચાંદી કે માટીના બનેલા કોડિયામાં ઘીનો દીવો પ્રગટાવો અને ત્યારબાદ ભગવાનની આરતી શરૂ કરો। આરતી પહેલા શંખનાદ અને આરતી સમયે ઘંટનાદ પણ કરવો જોઈએ। આમ શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ નિયમો સાથે ઈશ્વરની શ્રદ્ધા અને ભક્તિથી આરતી કરવામાં આવે તો પૂજાના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે। મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો।